મિત્રો નમસ્કાર, સ્વાગત છે તમારું મારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં. કેમ શું તમને ખબર છે, નવા ઘરના પાયામાં નાગ નાગિનના જોડાને મૂકવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે નવું ઘર બનાવતી વખતે ચાંદીના નાગ નાગિન ઘરના પાયામાં કેમ રાખવામાં આવે છે? શું છે આવું કરવાનું મહત્વ? આવો જાણીએ. નવું ઘર બનાવતી વખતે ઘણા લોકો વાસ્તુના નિયમોને જરૂરથી પાલન કરતા હોય છે, જેથી ઘરમાં લોકો વચ્ચે ખુશી પ્રેમ બનેલો રહે, ઘરમાં સુખ સમૃદ્ધિની કોઈ જ કમી ન આવે, ઘરમાં કોઈ મુશ્કેલી ન આવે. નવા ઘરના બાંધકામમાં પહેલા નાગ નાગિનની મૂર્તિ રાખવાનું પણ મહત્વ છે. શ્રીમદ ભાગવત મહાપુરાણના 5મા સ્કંદમાં વર્ણન કરવામાં આવ્યું છે કે ધરતીની નીચે પાતાળ લોક આવેલું છે અને આ પાતાળ લોકની શેષનાગ છે. આ માટે ભૂમિપૂજન દરમિયાન ચાંદીના નાગ નાગિન રાખવામાં આવે છે, જેને કારણે શેષનાગ સંપત્તિ અને ઘરની હંમેશા રક્ષા કરે છે. નાગને ધનરક્ષક પણ કહેવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે ઘરના પાયામાં ચાંદીના નાગ નાગિન મૂકવાથી તમારા જીવનમાં ઘણા પરિવર્તન આવે છે, કેમ કે જેવી રીતે નાગ પોતાના કાંચલી છોડીને નવા રૂપમાં આવે છે, તેવી જ રીતે તમારું ઘર એવી જગ્યાએ બની રહ્યું છે જ્યાં પહેલા કોઈનું ઘર હતું. સાપની જોડી જૂની યાદોને ભૂલીને ત્યારથી બહાર આવવામાં મદદ કરે છે. શ્રીમદ ભાગવતના 10મા અધ્યાયના 29મા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે, અન્નત સ્વિચ્છેમ નાગાના, એટલે કે હું નાગોમાં શેષ નાગ છું. આ જ કારણે મકાનના પાયામાં ચાંદીના નાગ નાગિનને જોડામાં મૂકવામાં આવે છે, જેથી ઘરમાં ભગવાનનો વાસ રહે અને નકારાત્મક શક્તિઓ, ઉર્જાઓ અને ક્યારેય ન પ્રવેશી શકે. ચાંદીને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે ઘરના પાયામાં ચાંદીના નાગ નાગિન રાખવાથી ઘરમાં હંમેશા શાંતિ, શુદ્ધતા બનેલી રહે છે. વાસ્તુશાસ્ત્રમાં માનવામાં આવે છે કે નાગ નાગિનના જોડાથી વાસ્તુદોષથી પણ છુટકારો મળે છે, ઘરની નેગેટિવિટી દૂર થાય છે. આવી અનેક ટિપ્સ, તહેવાર અને વાસ્તુશાસ્ત્રને વાસ્તુદોષને લગતી ટિપ્સ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો અને તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ, હર હર મહાદેવ.